ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચારનો કોઈ પણ દાગ ન લાગે એ માટે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની શરૂઆત કરી ચૂકી છે. ભલે પછી એ કોઈ પણ હોય, સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ 2 ડઝનથી વધારે અધિકારીઓને ઘર ભેગા કરી દીધા છે. હવે સરકાર એવા સંકેતો આપી રહી છે કે સચિવાલયમાં મંત્રીજી બચ્ચુ ખાબડના નામનું પાટિયું લટકતું રહેશે. એ હમણાં મંત્રી પણ રહેશે, પણ સત્તા નહીં ભોગવી શકે. ભાજપ નેતાજીના પદ સાથે મોટા નેતાનું માનપાન પણ છીનવી રહી હોય એમ એમને દાહોદમાં પણ ભાજપના કાર્યક્રમોમાંથી હમણાં દૂર રહેવાની સૂચના અપાઈ હોવાની ચર્ચા છે. 3 મુખ્યમંત્રીઓની 5 સરકારમાં 7 વિભાગનો હવાલો ધરાવતા નેતાજી હાલમાં ગાંધીનગરથી દૂર થઈ ગયા છે. ગાંધીનગરની કેબિનેટ બેઠકમાં પણ તેઓ જોવા ન મળ્યા. બચ્ચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા થશે એવી ચર્ચા છે. પીએમ મોદીના દાહોદમાં ઘર આંગણાના કાર્યક્રમ અને ગાંધીનગરના કાર્યક્રમથી દૂર રખાયા બાદ હવે ફાઇનલ હોવાની ચર્ચા છે કે બચ્ચુ ખાબડના હાલ પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદી જેવા થવાના છે. આ બંને મંત્રીઓ પાસેથી શા માટે મંત્રાલયો છીનવી લેવાયા એ આજે પણ રહસ્ય છે. પણ પૂર્ણેશ મોદી તો પોતાના દમ પર સત્તા પર રિટર્ન થઈ ગયા. જોકે રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં પોતાનો દબદબો જાળવી રાખી શક્યા નહોતા. એવું પણ બની શકે કે બચ્ચુ ખાબડની પણ વિદાય થઈ જાય. ભાજપના ઘણા નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે બચ્ચુ ખાબડ ઘર ભેગા થાય તો મંત્રીમંડળમાં એમનો ચાન્સ લાગી શકે છે. ભાજપ માટે પણ આ કપરો સમય છે. ઓછા મંત્રીઓથી ચાલતી દાદાની સરકાર હાલમાં કંઈ પણ નવાજૂની કરવાના મૂડમાં નથી જોવા મળી રહી. બચ્ચુ ખાબડ આદિવાસી વિસ્તારમાં ભાજપના કદ્દાવર નેતા ગણાય છે. જેઓ દીકરાઓના કારણે મંત્રીપદથી દૂર થઈ જાય તો નવાઈ નહીં. મનરેગા કૌભાંડમાં બંને દીકરાઓની ધરપકડ બાદ બચ્ચુ ખાબડ સરકારથી દૂર છે. ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની નીતિ અને રણનીતિ બંને આ મામલે દેખાઈ રહી છે. છેલ્લા 2 અઠવાડિયાથી મંત્રી બચ્ચુ ખાબડ મંત્રાલયમાં પણ દેખાયા નથી. મંત્રી બચ્ચુ ખાબડ બીજી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા. આ અગાઉની કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા. વડાપ્રધાન મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમમાં પણ મંત્રી બચ્ચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા.